તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એમની અંદર ચેપ્ટર નંબર 3 એમાં આપણે નાણું અને ફુગાવો, તો નાણાંનો અર્થ જોયો તો નાણાંના કાર્યો જોયા હતા. ત્યાર પછી લાસ્ટ ટોપિક આપણે નાણાંના પ્રકારો, હવે વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, બરાબર, કાગદી નાણું. તો આ જેટલા નાણાંના પ્રકારો જોયા હતા. ત્યાર પછી હવે પછીના જે આ વિડિયો લેક્ચરની અંદર આપણે ફુગાવા વિશે અભ્યાસ કરવાનો છે. તો ફુગાવો એટલે સામાન્ય અર્થમાં, ભાઈ સામાન્ય અર્થમાં ફુગાવો એટલે શું? તો કે ફુગાવો એટલે ભાવ વધારો, સતત ને સતત ભાવ વધારો એટલે ફુગાવો. સામાન્ય અર્થમાં આપણે એને કહીએ મોંઘવારી. મોંઘવારી એટલે ફુગાવો આપણે સામાન્ય અર્થમાં છે. ફુગાવો છે આર્થિક એક સમસ્યા છે અને નાણાકીય ઘટના છે. તો ફુગાવો છે ને આજે મોટા ભાગની આપણી જે આર્થિક સમસ્યા છે એ સમસ્યા છે શું છે? મોંઘવારી મુખ્ય સમસ્યા છે. દિન પ્રતિદિન વધતા જતા ચીજવસ્તુઓના ભાવ અને નાણાકીય ઘટના છે. તો કે નાણાંના પુરવઠાના લીધે વસ્તુના ભાવમાં ફેરફાર થાય છે, વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે, તો નાણાકીય ઘટના છે. તો સામાન્ય જે લોકો છે કે ચીજવસ્તુઓનો જે ભાવ વધારો થાય છે, ચીજવસ્તુમાં જે ભાવ વધે છે એ ભાવ વધારાને શું માને છે? ફુગાવો કહે છે. કોઈ પણ ચીજવસ્તુમાં છે સતત જે ભાવ વધારો થાય છે, કિંમત એની વધે છે, બરાબર. તો આ જે કિંમત છે ને શું માને છે? ફુગાવો માને છે. પરંતુ અર્થશાસ્ત્રની અંદર આપણે એનો સ્પષ્ટ અર્થ સમજીએ કે અર્થશાસ્ત્રની અંદર ફુગાવો એટલે શું. તો અહીંયા આપણે ફુગાવાની વ્યાખ્યા છે એ જે અર્થશાસ્ત્રી લર્નર અને પિગુએ આપેલી છે અને આ વાત કેન્સે આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને દર વખતે કહું છું કે વ્યાખ્યા જે તે અર્થશાસ્ત્રની પૂછાયેલી હોય તો એની જ લખવાની રહેશે. ક્વેશ્ચનની અંદર મેં કોઈ પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાણો કે ભાઈ ફુગાવાની પિગુએ આપેલી વ્યાખ્યા જણાવી, ફુગાવાના લક્ષણો જણાવો, તો પિગુની જ વ્યાખ્યા લખવી પડે. ખાલી એવું પૂછવું હોય કે ફુગાવાની, તો જે તે એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાણો હોય કે ફુગાવાનું વ્યાખ્યા, ફુગાવાના લક્ષણો જણાવો, તો કોઈ પણ વ્યાખ્યા તમે લખી શકો. પરંતુ કોઈ પણ અર્થશાસ્ત્રની પૂછે, એની એક નંબરમાં પૂછાય ત્યારે કોઈ પણ અર્થશાસ્ત્રની નામ જોડ વ્યાખ્યા પૂછાય છે, ખાસ યાદ રાખજો. તો એની જ શબ્દમાં આપણે વ્યાખ્યા લખવી પડે. તો અહીંયા આપણને ફુગાવાની વ્યાખ્યા આપેલી છે કે ફુગાવો એટલે શું? અર્થશાસ્ત્રની ભાષામાં ફુગાવો કોને કહેવાય? તો કે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તો તે સ્થિતિને ફુગાવો કહેવાય. વસ્તુનો જ્યારે પુરવઠો છે, વસ્તુનો જથ્થો છે, સ્ટોક જેને આપણે કહીએ, તો આ વસ્તુનો જથ્થો હોય એના કરતાં પણ વસ્તુની જો માંગ છે એ માંગ છે વધારે થઈ જાય તો એ સ્થિતિને શું કહેવામાં આવે? ફુગાવો કહેવામાં આવે છે. દાખલા તરીકે વસ્તુનો પુરવઠો છે, મારી પાસે 100 બોલપેનનો પુરવઠો છે, પણ હું સ્કૂલમાં વહેંચવા મૂકું છું તો મારી પાસે 100 બોલપેન છે અને લેવાવાળાની સંખ્યા છે 120 છે, તો વસ્તુના પુરવઠો 100નો છે અને માંગ છે 120ની છે. તો આવી જ્યારે પરિસ્થિતિ સર્જાય, આ જે સ્થિતિ છે એને શું કહેવામાં આવે? ફુગાવો કહેવામાં આવે છે. આ વ્યાખ્યા છે લર્નરે આપેલી છે. હવે વસ્તુના પુરવઠા કરતાં એની માંગ વધારે હોય ત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિને શું કહેવામાં આવે છે? ફુગાવો કહેવામાં આવે છે. ત્યાર પછી બીજી વ્યાખ્યા પિગુએ આપેલી છે કે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક ઝડપથી વધે તો તેને ફુગાવો કહે છે. કે વાસ્તવિક આવક એટલે શું? વાસ્તવિક આવક એટલે કે મારી ખરેખર વાસ્તવિક આવક, મારી સ્ટેટસ પ્રમાણે, મારા લાયકાત પ્રમાણે મારી આવક છે 30,000ની છે, પરંતુ મારી આવક જો 30ને બદલે 40,000 થઈ જાય, મારી આવક છે 30ને બદલે 40 આવક છે થઈ જાય તો શું થાય? ફુગાવો સર્જાય છે.
તો આ જે ઘટના છે એને શું કહેવામાં આવે છે? ફુગાવો. વાસ્તવિક આવક હોય મારી 30,000ની, એના કરતાં મારી નાણાકીય આવક છે વધારે ઝડપથી વધે. મારી વાસ્તવિક આવક 30,000 છે પણ મારી નાણાકીય આવક 40,000 થઈ જાય તો મારે શું થશે? 30,000માં જે મારી માંગ હતી એ માંગ છે 40,000માં મારી માંગ છે વધી જશે. બરોબર? તો આ વ્યાખ્યા છે પીગોએ આપેલી છે. ત્યાર પછી કેન્સે વ્યાખ્યા આપેલી છે કે ભાઈ ફુગાવાની સાચી સ્થિતિ છે એ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે. ભાઈ ફુગાવાની સાચી સાધનો ઉત્પાદનના જે 4 સાધનો છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ ઉત્પાદનના જે 4 સાધનો છે આ સાધનો બેકાર પડેલા છે ને રોજગારી મળે પછી પણ આ બધાને રોજગારી મળી જાય પછી પણ નાણાકીય જો આવક છે આવક વધે તો ફુગાવો સર્જાય છે. તો આમ ફુગાવાની આ 3 વિવિધ વ્યાખ્યાઓ આપેલી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એમાંથી 1 થી 2 વ્યાખ્યાઓ તમારે તૈયાર કરી જ લેવાની છે. પીયુની, લર્નરની આ વ્યાખ્યા તમારે પાકી કરી લેવાની છે, તમારી નોટ્સમાં લખવાની છે. બરોબર? ત્યાર પછી કે ભાઈ આ વ્યાખ્યા છે તો એ વ્યાખ્યાને આધારે ફુગાવાના અમુક પ્રકારના લક્ષણો છે કે કોને આપણે ફુગાવો કહીએ. તો એની લક્ષણો આપણે જોઈએ કે ભાઈ ફુગાવાના લક્ષણો આપણે પહેલું જોઈએ કે ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. ભાઈ ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. 5 રૂપિયામાંથી 6 રૂપિયા થાય છે, 6 રૂપિયામાંથી 7 રૂપિયા થાય છે, 7 રૂપિયામાંથી 8 રૂપિયા થાય છે. બરાબર? સતત કોઈ પણ ચીજ વસ્તુ છે એની ભાવમાં વધારો થતો હોય તો એને આપણે શું કહીએ? ફુગાવો કહીએ છીએ. આ એનું મુખ્ય લક્ષણ છે. ત્યાર પછી બીજું લક્ષણ જોઈએ કે અર્થતંત્રના બધા ક્ષેત્રમાં ભાવ વધે છે. પણ અર્થતંત્રના કોઈ જ ક્ષેત્ર નહીં કે માત્ર પેટ્રોલમાં ભાવ વધ્યા, બરાબર, તેને ફુગાવો કહેવાય નહીં. અર્થતંત્રના બધા જ જે સાધનો છે, બધા જ ક્ષેત્રો છે, પેટ્રોલમાં ભાવ વધે છે, ડીઝલ કાપડમાં ભાવ વધે છે, વાહનમાં ભાવ વધે છે, XYZ પણ કોઈ પણ ચીજ વસ્તુ ઇલેક્ટ્રોનિક લે તો એના પણ ભાવ વધે છે. તો અર્થતંત્રના આ જે બધા ક્ષેત્રો છે બધા ક્ષેત્રોમાં જો ભાવ વધારો થાય તો એને શું કહેવામાં આવે છે? તો એ ફુગાવાનું લક્ષણ છે. તો આપણે એનો ફુગાવો કહી શકીએ છીએ. ત્યાર પછીનું જોઈએ કે નાણાંનું મૂલ્ય ઘટે છે. નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે, ખરીદ શક્તિ છે ઘટતી જાય છે જો ફુગાવો આવે એટલે ભાવ વધારો. ફુગાવો એટલે ભાવ વધારો. ભાવ વધારો આવે એટલે શું થાય કે વ્યક્તિ છે જ્યારે પહેલાં 10,000માં જેટલી ચીજ વસ્તુઓ ખરીદ શકતો એના કરતાં એટલી ચીજ વસ્તુઓ છે 10,000માં ભાવ વધારા પછી ફુગાવો પછી ખરીદી શકશે નહીં. બરાબર? તો આ જે ખરીદ શક્તિ છે એ ઘટતી જાય છે. નાણાંનું મૂલ્ય કેવું થઈ જાય છે? ઘટતું જાય છે. પહેલાં ભાઈ 10 રૂપિયામાં જે પેન આવતી આ જે પેન 10 રૂપિયામાં નહીં આવે બદલે 15 રૂપિયામાં આવશે. તો નાણાંનું મૂલ્ય છે ઘટતું જાય છે, ખરીદ શક્તિ છે ઘટતી જાય છે. ત્યાર પછી પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી ફુગાવો છે. ભાઈ ઉત્પાદનના જે કાંઈ સાધનો છે બધા સાધનોને રોજગારી મળી જાય, બરાબર, પછી પણ જો ભાવ વધે તો એને શું કહેવામાં આવે છે? તો એ ફુગાવો છે. તો ફુગાવાને સમજવા માટે આપણે એના લક્ષણો કે ભાઈ આટલા લક્ષણો હોય કે સતત ભાવ વધતો હોય, બધા ક્ષેત્રમાં ભાવ વધતો હોય, પછી નાણાંનું મૂલ્ય છે ઘટતું જતું હોય, પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી ઉત્પાદનના બધા સાધનો છે ને રોજગારી મળી જાય, ત્યાર પછી પણ જો ભાવ સપાટી વધે તો એ ફુગાવો છે. તો ફુગાવાની સમજ માટે અન્ય કેટલીક બાબતો છે એ પણ ધ્યાનમાં લેવી જોઈએ. તો કઈ બાબત છે ધ્યાનમાં લેવી જોઈએ? તો કે ભાઈ સરકાર છે એણે ફુગાવો છે ઘણી વખત અમુક ચીજ વસ્તુ છે ને ભાવ વધતા હોય પણ સરકાર છે કાયદા દ્વારા પછી અમુક પ્રકારની સબસિડી દ્વારા ભાવ સપાટી છે ને એને દબાવી રાખે છે અને ભાવ છે વધવા ન દેતા હોય. ભાવ છે વધવા હોવા છતાં ભાવ છે ન વધતા હોવા છતાં પણ એ ફુગાવો છે. તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ ગેસ છે
એ ગેસના ભાવ છે હમણાં 2020ની અંદર ત્રીજા મહિનાથી આપણે જોતા હતા. ભાઈ સરકારે તો હવે સબસિડી નાબૂદ કરી છે, પણ ત્યારે 2020ની અંદર ત્રીજા મહિનામાં જે સરકાર છે ગેસના ભાવ છે સતત વધતા જતા હતા, પણ સરકાર છે ભાવને દાબી રાખવા માટે સરકાર છે સબસિડી આપતી ગેસની બોટલમાં, બરોબર. તો આ જે સબસિડી છે એ સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે કે ભાઈ ભાવ તો વધે છે પણ સરકાર છે એમાંથી અમુક પ્રકાર સબસિડી આપે છે. પછી સરકાર છે કાયદા દ્વારા કે ભાઈ અમુક વસ્તુ છે ને જે વસ્તુના ભાવ છે સતત વધતા જાય છે, પણ સરકાર છે ભાવ બાંધી દે છે. સરકાર છે ભાવ બાંધી દે છે. ભાઈ મગફળીના ભાવ છે, તેલના બજાર છે દિન પ્રતિદિન વધતા જાય છે, તો સરકાર છે અત્યારે ભાવ છે બાંધી દીધા છે. તો કાયદા દ્વારા એના કે ભાઈ એનાથી વધારે કોઈ પણ ભાવ વધારો કરી શકે નહીં. તો કાયદા દ્વારા ભાવ સપાટી છે દબાવી રાખવી હોય તો ભાવ છે ગેસના ભાવ તો વધતા જ હતા, પણ સરકાર છે સબસિડી આપતી, બરોબર. અત્યારે જો કેટલા વધી ગયા, ત્યારે 630 રૂપિયામાં બોટલ આપતા હતા, બાકી ભાવ તો ત્યારે વધતા જ હતા, પણ સરકાર છે અમુક ટકા 200 રૂપિયા સબસિડી જમા કરતી હતી આપણા ખાતામાં, બરાબર. બધા એના માટે અલગ ખાતા ખોલાવેલા હતા. સરકાર દ્વારા જે સબસિડી છે એ આપણા ખાતામાં જમા થાય, આપણા બેલેન્સમાં. આપણે તો 800 રૂપિયા ચૂકવવાના જ રહીએ, બરાબર. બોટલ આપવા આવે આપણી ઘરે, ગેસની રિફિલ આપવા આવે એટલે આપણે તો 800 રૂપિયા કે 700 રૂપિયા જે હોય ચૂકવવાના જ આવે, એમાંથી સરકાર છે આપણા ખાતામાં પાછા જમા કરતી સબસિડી રૂપે, બરાબર. તો આ જે ફુગાવો છે એ ફુગાવાને કેવો ફુગાવો કહેવામાં આવે છે? દાબેલો ફુગાવો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક પણ તમારો પ્રશ્ન પૂછાય, ખાસ યાદ રાખજો, અંડરલાઈન કરી લેજો બુક્સની અંદર. દાબેલો ફુગાવો એટલે શું? કે ભાઈ સરકાર કાયદા દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવવાની હોય તો ભાવ ન વધતા હોય છતાં જ જો ફુગાવો હોય તો આ ફુગાવોને કેવો ફુગાવો કહેવામાં આવે છે? દાબેલો ફુગાવો કહે છે. એક માર્કમાં પૂછાય છે. ત્યાર પછી કે જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ સેવા કે વસ્તુના ભાવમાં ભાવ વધારો લાગુ પડ્યો હોય તો પણ એ ભાવ ફુગાવો નથી. જો થોડા સમય માટે, અમુક સમય માટે, હમણાં આપણે આપણું જ ઉદાહરણ લઈએ કે ભાઈ જ્યારે આ કોરોના જેવી મહામારીમાં હમણાં વચ્ચે 2-3 મહિના પહેલાં ખૂબ ભયંકર રોગચાળો ફાટ્યો હતો, તે વખતે નાળિયેર પાણીના ભાવ છે એ થોડા સમય પૂરતા ભાઈ 100-150 રૂપિયા એક નાળિયેર મળતું, બરાબર. તો એ કેવું હતું કે ભાઈ થોડા સમય માટેનો ભાવ વધારો એવો. વળી પાછા પહેલાંના નાળિયેરના ભાવ છે 20 કે 30 રૂપિયામાં સામાન્ય મળતું હતું. અત્યારે પણ એક પરિસ્થિતિ છે કે 20 કે 30 રૂપિયામાં પણ સામાન્ય નાળિયેર પાણી મળે છે, બરાબર. પણ ત્યારે 100 કે 150 રૂપિયા સુધીના એના ભાવ બોલાતા હતા. તો આ થોડા સમય માટે જો આ ભાવ વધારો થાય તો એ ભાવ વધારો છે ફુગાવો ગણાતો નથી. લાંબા સમય સુધી જો એમાં ભાવ વધારો થાય કે ભાઈ એક વખત ભાવ વધી ગયા પછી એને ભાવ વધે, એનાથી વધતા જાય પણ ઘટે નહીં, તો એ ફુગાવો છે. પણ ટૂંકા સમય માટે કોઈ પણ ચીજ વસ્તુના ભાવમાં વધારો થાય, કોઈ પણ કુદરતી કારણો હોય કે કોઈ પણ માનવસર્જિત કારણો હોય તો એના કારણે જો ફુગાવો સર્જાય તો ભાવ વધારો સર્જાય તો એ ફુગાવો કહેવાય નહીં. ત્યાર પછી કે ભાઈ અર્થતંત્રના જે સાધનો છે એ સાધનો છે બેકાર પડ્યા હોય ત્યારે ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા પ્રેરે છે. એ સાધનો છે કામે લગાડે છે. ઉત્પાદનના જે સાધનો છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, તો આ જે સાધનો છે એ સાધનો બેકાર પડ્યા હોય અને વધુ ઉત્પાદકો છે વધુ ઉત્પાદન કરવા પ્રેરાય, એને વધારે કામે લગાડે, તો આથી આવા સાધનો છે. આ જે સાધનો છે એ કામે લાગશે અને ઉત્પાદનમાં વધતા જે ભાવ છે ઘટી જશે. જે બેકાર પડેલા જે સાધનો છે, જમીન છે, શ્રમ છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, જે કાંઈ સાધનો છે સાધનો બેકાર પડેલા છે, પરંતુ ઉત્પાદકો છે વધુ ઉત્પાદન કરવા પ્રેરે કે મારે વધારે ઉત્પાદન કરવું, તો વધારે આ સાધનો છે ને વધારે કામે લાગે, આ સાધનો છે કામે લાગશે. ઉત્પાદકો છે એ સાધનોનો ઉપયોગ વધારે કરશે, એ સાધનોને કામે લગાડશે અને એના કારણે ઉત્પાદન વધશે અને ભાવ ઘટશે. તો ટૂંકમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી અર્થતંત્રના બધા ક્ષેત્રોમાં ભાવ સપાટી જે સતત વધ્યા કરે તો એ શું છે? ફુગાવો છે. રોજગારી મળી જાય, બધા ક્ષેત્રો છે એમાં ભાવ સપાટીમાં સતત ભાવ છે વધતા જાય, તો આથી
ભાવ સપાટી વધે તો એને ફુગાવો કહેવામાં આવે છે. અને આવા ફુગાવો છે એના આર્થિક જે દેશનો વિકાસ છે વિકાસને અવરોધે છે. ફુગાવો છે દેશનો આર્થિક વિકાસ છે વિકાસમાં અવરોધ લાવે છે. તો ફુગાવાના આપણે કારણો જોઈએ. ફુગાવો છે તો ફુગાવો શા કારણે ઉદ્ભવે છે, એની પાછળના કયા કારણો જવાબદાર છે? તો આપણે અહીંયા ફુગાવાના કારણો જોવાના છે. તો ફુગાવાના કારણો મુખ્ય ત્રણ કારણો છે. માંગમાં વધારો થાય પણ તો પણ ફુગાવો સર્જાય, ખર્ચમાં વધારો થાય તો પણ ફુગાવો સર્જાય, અને અન્ય એવા ઘણા કારણો છે. તો કે ભાઈ ફુગાવો એટલે કે ફુગાવો એટલે શું? કે ફુગાવો એટલે અર્થતંત્રના બધા જ જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોને ચીજવસ્તુઓની જે સેવાઓ છે, ચીજવસ્તુઓ અને સેવાઓ છે એ સેવાઓની કિંમત છે એમાં સતત વધારો થાય, સર્જાય, વધારો આવે. તો વસ્તુ અને સેવા બંનેની કિંમતમાં સતત વધારો થાય. હવે વસ્તુઓ અને સેવાઓની છે એ કિંમત છે એ કઈ રીતે નક્કી થાય છે? તો કિંમત નક્કી કરવા માટેના મુખ્ય બે પરિબળો છે. એક તો માંગ અને બીજું છે પુરવઠો. આપણે 11મા ધોરણમાં ભણી ગયા માંગ અને પુરવઠો, બરોબર? તો માંગ એટલે શું અને પુરવઠો એટલે શું? તો માંગ અને પુરવઠો છે બે કારણો છે, બે પરિબળ છે. એ કિંમત નક્કી કરવા માટેના મહત્વના પરિબળ છે. વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્ન પૂછાઈ જાય કે વસ્તુ અને સેવાની કિંમત નક્કી કરનારા મુખ્ય બે પરિબળો કયા પરિબળો છે? તો વસ્તુ અને સેવા છે એની કિંમત કયા પરિબળોના આધારે નક્કી થાય છે? તો એક તો બજારમાં એની માંગ કેટલી છે, એનો પુરવઠો કેટલો છે, એના આધારે એની કિંમત નક્કી થાય છે. આપણે 11મા ધોરણમાં ભણી ગયા, જો માંગ વધે તો કિંમત ઘટે, કિંમત ઘટે તો માંગ વધે, અને કિંમત વધે તો માંગ ઘટે. એ નિયમ આપણે ભણી ગયા છે. તો અહીંયા બે પરિબળો જવાબદાર છે, એક માંગ અને બીજું છે પુરવઠો. તો ફુગાવો કિંમતમાં વધારા માટે પણ મુખ્ય આ બે પરિબળો જવાબદાર છે. એટલે ફુગાવાના મુખ્ય કારણો છે માંગમાં વધારો અને બીજું છે ખર્ચમાં વધારો. તો માંગમાં જો વધારો થાય તો પણ ફુગાવો સર્જાય, અને ખર્ચમાં વધારો થાય, ઉત્પાદનમાં જે કાંઈ ખર્ચ છે એ ખર્ચમાં વધારો થાય તો પણ ફુગાવો સર્જાય છે. હાલો આપણે આગળ જોઈએ કે માંગમાં વધારો. તો વસ્તુની માંગમાં વધારો થવાને કારણે વસ્તુની કિંમત છે વધે છે. કોઈ પણ વસ્તુ છે એની માંગ વધે ને એટલે વસ્તુની કિંમત વધે. જો વસ્તુની માંગ વધે ત્યારે વસ્તુના પુરવઠામાં વધારો થઈ શકે એમ ન હોય, તો પણ ખૂબ ધીમા દરે વધારો થતો હોય તો વસ્તુની કિંમતમાં વધારો થાય છે. ભાઈ વસ્તુની માંગમાં વધારો થાય, બરાબર, પણ સામે વસ્તુની કિંમત પુરવઠો છે એમાં વધારો ન થાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે લઈએ, આપણે મોબાઈલ ફોનની વાત કરીએ કે મોબાઈલ ફોન છે એની આજે ઓનલાઈન શિક્ષણને કારણે સતત મોબાઈલ ફોનની માંગ વધતી જાય છે, બરાબર. પણ જો મોબાઈલ ફોનનો પુરવઠો છે ન વધે અથવા તો વધે પણ ખૂબ ધીમા દરે વધે તો શું થાય? મોબાઈલ ફોન છે એની કિંમતમાં વધારો થાય. મોબાઈલ ફોન છે એની કિંમતમાં વધારો થાય છે. તો અર્થતંત્રની માંગ વધવાને કારણે માંગ છે વધે અને એને કારણે જો ફુગાવો સર્જાય તો આવો જે ફુગાવો છે ને કેવો ફુગાવો કહેવામાં આવે છે? માંગ પ્રેરિત ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક માર્કમાં અમને પ્રશ્ન પૂછાય છે માંગ પ્રેરિત ફુગાવો એટલે શું? ખાસ યાદ રાખજો, અંડરલાઈન કરી લેજો. હવે અર્થતંત્રના જો કોઈ પણ ચીજ વસ્તુની માંગ વધે અને એ માંગને કારણે જો ફુગાવો સર્જાય તો આવો ફુગાવાને કેવો ફુગાવો કહેવામાં આવે છે? માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. પૈસા સામાન્ય રીતે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ આજના સમયમાં ભાઈ બાઇકની માંગ છે એ ખૂબ વધી ગઈ છે, પણ બાઇકનો પુરવઠો છે ઓછો છે અથવા તો ખૂબ ધીમા દરે વધે છે, ઉત્પાદન ખૂબ ધીમું થાય છે, તો બાઇકની કિંમતમાં શું થશે? વધારો થાય છે. આજે એક્ટિવા ગાડી છે, એક્ટિવા ગાડીની માંગ છે બજારમાં પુષ્કળ વધી ગઈ છે, પણ સામે એનો પુરવઠો છે ઓછો છે અને એનો ધીમા દરે વધારો થાય છે.
તો એક્ટિવાની કિંમત છે આજે ખૂબ 80,000 સુધી પહોંચી ગઈ છે, 80, 85, 87,000 સુધી. તો આ માંગ વધવાને કારણે જે ફુગાવો સર્જાય છે, તો આવા જે ફુગાવાને શું કહેવામાં આવે છે? માંગ પ્રેરિત ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુની માંગમાં વધારો શા કારણે થાય છે? તો એને આપણે કારણો જોઈએ નીચે મુજબ કે વસ્તુની માંગ છે, માંગ પાછળ ઘણા એવા કારણો જવાબદાર છે. માંગમાં વધારો થવા પાછળના કે ભાઈ પહેલું આપણે કારણ જોઈએ એમાં કે ભાઈ નાણાંના પુરવઠામાં વધારો થાય છે. નાણાંનો જો પુરવઠો વધે તો પણ વસ્તુની માંગ વધે. ભાઈ નાણાવાદી વચ્ચે ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે કે ભાઈ ફુગાવો છે ને એની પાછળનું કારણ, જવાબદાર કારણ હોય ને તો નાણાંનો પુરવઠો છે. દેશમાં નાણાંનો પુરવઠો વધે એટલે કે લોકો છે એની આવક વધે, નાણાકીય આવક વધે. આવક વધે એટલે શું થાય? વસ્તુઓ અને સેવાઓની માંગ વધે. વસ્તુઓ અને સેવાની માંગમાં વધારો થાય. એની સામે પુરવઠો છે એ લગભગ સ્થિર છે તો કિંમતમાં વધારો થાય. પુરવઠો સ્થિર હોય, માંગ વધે તો શું થાય? એની કિંમતમાં વધારો થાય. આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ભાઈ મારી આવક છે ને એ 30,000ની છે, બરોબર? પણ મારી આવક ત્યારે મારી જે માંગ હોય છે એ માત્ર ને માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની માંગ હોય છે, ખોરાક, પોષણ, રહેઠાણ, બરાબર, સામાન્ય વસ્તુની માંગ હોય છે. પણ મારી નાણાકીય આવક વધે, 30માંથી મારી આવક, મારે સેલરી થઈ જાય 40,000 થઈ જાય, બરાબર? તો મારી વસ્તુ અને સેવાની માંગ છે એમાં વધારો થશે કે ભાઈ મને એમ થાય છે હું સારું બાઇક લઈ લઉં, બરાબર? જે શિક્ષણની સેવા છે ભાઈ, હું આરોગ્યની સેવા છે પહેલાં સામાન્ય ક્લિનિકમાં જઈને લેતી હોઉં, પછી મારી આવક વધે એટલે મારી ડૉક્ટરી સેવાની માંગ છે વધી જાય છે, હું સારા એવા હોસ્પિટલમાં જઈને મારી આરોગ્યની સેવાઓ લઉં છું, બરાબર? તો આમાં વધારો કરે છે. અને જે ચીજવસ્તુના ભાવ છે ભાઈ, મારી માંગ છે ભાઈ મારે બાઇક લેવી છે, ઘરમાં ટીવી ફ્રીજ લેવું છે, બરાબર? કારણ કે મારી આવક વધી એટલે મારી માંગ વધી. પરંતુ જે આ વસ્તુનો પુરવઠો છે, બાઇકનો પુરવઠો છે, ટીવી ફ્રીજનો પુરવઠો છે, પુરવઠો છે સ્થિર છે, તો શું થશે? વસ્તુની કિંમત છે એમાં વધારો થાય છે. બજારની અંદર માંગ વધે પણ પુરવઠો સ્થિર હોય ત્યારે વસ્તુની કિંમત છે, આપણે આગળ હમણાં નાની પ્રમાણમાં મેં તમને ઉદાહરણ જોયું હતું કે ભાઈ વસ્તુનો પુરવઠો સ્થિર છે પણ એની માંગ વધી એટલે શું થાય? કિંમતમાં વધારો થાય છે. તો નાણાં આધારિત કોઈ પણ તંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતાં નાણાંનું જે પ્રમાણ છે વધી જાય, વસ્તુઓ અને સેવાના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ છે વધી જાય ત્યારે ફુગાવો છે સર્જાય છે. તો આના માટે ભાઈ મતલબ છે એવું કહે છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય. ભાઈ આ વાક્ય છે ને અંડરલાઈન કરી લેજો, તમને પ્રશ્નમાં પૂછાઈ શકે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે છે. આ વિધાન સમજાવો તો કે ભાઈ બજારમાં લોકો પાસે જેટલી વસ્તુ કે સેવાઓનો પુરવઠો ઉપલબ્ધ હોય, યાદ રાખજો, બજારમાં લોકો પાસે જેટલી વસ્તુ કે સેવાઓનો પુરવઠો ઉપલબ્ધ હોય એના કરતાં વધારે નાણું લોકો પાસે આવી જાય તો એને ફુગાવો આવે છે. જેટલું બજારમાં લોકો પાસે નાણું, જેટલી વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો ઉપલબ્ધ હોય એના કરતાં વધારે નાણું લોકો પાસે આવી જાય તો ફુગાવો સર્જાય છે. ત્યાર પછી તો આ પણ એક મહત્વનું કારણ છે. ત્યાર પછી બીજું કારણ આપણે જોઈએ કે ભાઈ સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય તો પણ ફુગાવાની સ્થિતિ સર્જાય છે. તો ભાઈ કેવી રીતે કે ભારત જ્યાં વિકાસની પ્રક્રિયામાં સામેલ દેશ છે તો સરકાર છે આર્થિક વિકાસ માટે, દેશનો આર્થિક વિકાસ જેમ બને એમ વધારે થાય એ માટે ઘણી બધી આર્થિક જે પ્રક્રિયાઓ છે પ્રક્રિયામાં જોડાય છે. ભાઈ આંતર મૂડી માળખાનું સર્જન, પાયાની જરૂરિયાતો પૂરી પાડવી કે રોજગારીનું સર્જન કરવું જેવી પ્રવૃત્તિમાં સરકાર છે જાહેર ખર્ચ કરે છે. આંતર મૂડી માળખાનું સર્જન એટલે કે વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, આરોગ્ય છે, શિક્ષણ છે. તો આ જે બધી સેવાઓ છે જરૂરિયાત છે પૂરી પાડવા માટે અને વધારેમાં વધારે લોકોને રોજગારી મળી રહે તો એ માટે સરકાર છે જાહેર ખર્ચ કરે છે. તો જેને કારણે ભાઈ દેશમાં નાણાંનો પુરવઠો જે વધે છે, ભાઈ સરકાર છે એ વધારે દવાખાના ખોલે,
બરાબર, લોકોને આરોગ્યની વધારે સેવાઓ પૂરી પાડવા માટે. તો એમની અંદર જેટલા કર્મચારી રોકાય છે તે કર્મચારીને વેતન ચૂકવે છે, બરાબર. તો નાણાંનો પુરવઠો છે વધી જાય છે, તો લોકોની આવક છે, આવકમાં વધારો થાય છે, બરાબર. વાહન વ્યવહારના સાધનો, સંદેશા વ્યવહારના સાધનો, સરકાર આવી છે પાયાની જે સુવિધાઓ છે એમાં ખર્ચ વધારે કરે છે, વધારે લોકોનું રોકાણ કરે છે, વધારે લોકોને રોજગારી આપે છે, બરાબર. તો લોકોની આવક છે એમાં વધારો થાય છે. આવકમાં વધારો થાય એટલે શું થાય? માંગમાં ઓટોમેટિકલી વધારો થાય છે. ભાઈ મારી આવક છે ને એ 30,000ની હોય ને તો મારી માંગ છે ને એટલે પૂરતી સીમિત હોય, પણ જેવી મારી આવક 40,000ની થાય ને એટલે મારી માંગ છે એટલી ન રહે, મારી માંગ છે એમાં વધારો થાય. હું સામાન્ય રીતે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની માંગ કરતી હોય એની જગ્યાએ મોસ્ટ ઓફની ચીજ વસ્તુઓ છે એની માંગ કરીશ. તો આવક વધે એટલે માંગમાં વધારો સર્જાય છે. માંગમાં વધારો થાય એની સામે પુરવઠો ન એટલો પ્રમાણમાં હોય તો ભાવ છે વધે છે. જો સરકાર દેશમાં વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરતાં વધારે મોટા પ્રમાણમાં નાણાંનો પુરવઠો છે અર્થતંત્રની અંદર મૂકે, જાહેર ખર્ચ કરે તો ફુગાવો છે વધારે વેગથી આગળ વધે છે. ભાઈ સરકાર છે એ વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવા માટે વધારેમાં વધારે પ્રમાણમાં નાણાંનો પુરવઠો છે એ એની પાછળ રોકે, બરાબર. તો જાહેર ખર્ચ છે સરકાર વધારે કરે તો પણ ફુગાવો છે ઝડપથી વધે છે. હમણાં આપણે સરકાર છે ભાઈ આરોગ્ય પાછળ ઘણા ખર્ચ કરે છે, શિક્ષણ પાછળ ઘણા ખર્ચ કરે છે, તો એને કારણે આવક છે એમાં વધારો થાય છે અને ભાવ છે નાણાંનો પુરવઠો છે બજારમાં વધારે મૂકે છે, લોકોને વધારે આવક થાય છે અને માંગ છે વધે છે, માંગ વધે છે એટલે ફુગાવો છે વધે છે. ત્યાર પછી મહત્વનું પરિબળ છે કારણ આપણે જોઈએ કે ભાઈ ફુગાવો છે એ વધવા માટે મહત્વનું કારણ છે વસ્તી વધારો. આપણે જવાબદાર કારણ છે ફુગાવા માટે. તો કે ભાઈ કેવી રીતે? તો કે ભારત જેવા દેશ છે જે સતત સરેરાશ 2% દરે વસ્તી છે વધતી જાય છે. તો વસ્તી વધે તો સતત વસ્તી વધે એટલે વસ્તી છે રોજિંદા વપરાશની ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુની માંગ છે એમાં વધારો થાય. અને આ જે વધતી વસ્તી છે એ વસ્તી છે અને માંગને પૂરી ન થઈ શકે ત્યારે ભાવ સપાટી છે એમાં વધારો થાય. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે ભાઈ સામાન્ય રીતે આપણે જે વસ્તી હતી એના કરતાં વસ્તીનું પ્રમાણ છે વધતું જાય તો બે એક કુટુંબ છે એમની અંદર 5 સભ્ય હોય તો એની જે માંગ છે એના કરતાં એક કુટુંબમાં 7 સભ્યો થાય, વસ્તીમાં વધારો થાય તો એની માંગ છે વધી જાય છે બધી બાબતમાં. તો વસ્તીમાં વધારો થાય, માંગમાં વધારો થાય છે તો વધતી આ વસ્તી છે ને ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પ્રકારની માંગ છે વધારો થાય છે. તો માંગ છે પૂરી ન થઈ શકે ત્યારે શું થાય? ભાવ વધારો થાય. અત્યારે જો મકાનના ભાવ છે દિન પ્રતિદિન વધતા જાય છે. શહેરની અંદર કોઈ પણ એરિયામાં તમે સારા એવા એરિયામાં મકાન લેવા જાઓ એટલે ખૂબ જ ભાવ વધતા જાય છે દિન પ્રતિદિન. તો આ ભાવ વધવા પાછળનું કારણ શું છે? વસ્તી. કારણ કે વસ્તી છે સતત વધતી જાય છે તો માંગ છે પૂરી થઈ શકતી નથી ત્યારે શું થાય? એ વસ્તુ છે ની ભાવ સપાટી છે વધે છે. પણ ઘણી વખત એવું હોય વસ્તી સ્થિર હોય પણ લોકોની જો આવક વધે, આપણે આગળના પોઈન્ટમાં કીધું કે વસ્તી સ્થિર છે પણ લોકોની આવક વધે. મારી આવક છે 10 માંથી 20,000 થઈ જાય, બરાબર, તો પણ માંગ છે એમાં વધારો થાય છે. મારી આવક જ્યારે 10,000 હોય ત્યારે મારી આવક કેટલી હોય, મારી માંગ કેટલી હોય કે સામાન્ય મારી પાસે જીવન જરૂરી ચીજ વસ્તુ છે એની માંગ હોય. પણ મારી આવકમાં વધારો થઈ જાય એટલે હું શું કરીશ? મોસ્ટ ઓફની ચીજ વસ્તુઓ, મોબાઈલ છે, ટીવી છે, બાઇક છે, આવી જે ચીજ વસ્તુઓ છે એની માંગ છે વધારીશ. તો આ પણ એક જવાબદાર કારણ છે. એવું નથી ભાઈ વસ્તી વધે તો જ માંગ વધે. ઘણી વખત વસ્તી સ્થિર હોય પણ જો આવકમાં વધારો થાય લોકોની તો પણ એની માંગમાં વધારો થાય છે. તો આમ નાણાંના પુરવઠાના વધારાના કારણે આવકમાં થયેલો વધારો માંગમાં વધારો કરે છે અને ભાવ સપાટીમાં પણ વધારો કરે છે. નાણાંનો પુરવઠો વધે એને કારણે સરકાર છે એ નાણું છે અર્થતંત્રની અંદર ઠાલવે છે
લોકોની આવક વધે છે, બરાબર. આવક વધે એટલે શું થાય? માંગ વધે. માંગ વધે એટલે પુરવઠો એટલો ન હોય તો ભાવ સપાટી છે સતત વધે. તો આ રીતે વસ્તુની માંગ છે એ વધવા માટેના આ પ્રમાણના જે કારણો છે. નાના પુરવઠામાં વધારો થાય, સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય, વસ્તી વધારો થાય, લોકોની આવક વધે તો પણ માંગમાં વધારો થાય છે. ત્યાર પછી બીજું આપણે જોઈએ ફુગાવાના જે મહત્વના કારણો છે. બીજું કારણ જોઈએ કે ખર્ચમાં વધારો. ખર્ચમાં વધારો થાય તો ક્યાં ક્યાં ખર્ચ, કયા પ્રકારના ખર્ચમાં વધારો થાય તો ફુગાવો સર્જાય છે? તો કે ભાઈ કિંમતને અસર કરનારું બીજું મહત્વનું પરિબળ છે પુરવઠો. પુરવઠાલક્ષી અર્થતંત્રના સમર્થકો માને છે કે ઉત્પાદનના ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુના ભાવ વધે છે. તો ઉત્પાદનના ક્યાં કોઈ પણ ચીજ વસ્તુઓ છે ને ઉત્પાદન કરીએ ને એટલે ઉત્પાદનની શરૂઆતથી લઈ અને વેચાણ સુધી ખર્ચ છે કરવો પડે છે, બરોબર. તો કે ભાઈ કોઈ પણ આપણે ઉત્પાદન કરવું છે, બરાબર. મારે સામાન્ય રીતે ભાઈ હું એમ કહું છું કે મારે કોઈ મશીનરી બનાવવાનું કારખાનું નાખવું છે, કંપની નાખવી છે, તો એ મશીનરી બનાવવા માટે મારા કાચા માલની જરૂર પડે છે, પછી એમાં યંત્રોની જરૂર પડે છે, વીજળીની જરૂર પડે છે, બરાબર. પછી ફેક્ટરી નાખવી છે તેમાં શ્રમિકોની જરૂર પડશે, વાહન વ્યવહારની જરૂર પડશે. તો આ બધું ઉત્પાદન જે ખર્ચ છે એ ખર્ચ આ બધા ઉત્પાદન માટેના ખર્ચાઓ પડે. આ જે ખર્ચ છે એમાં જો વધારો થાય તો પણ ભાવ વધે છે. ભાઈ કાચા માલની કિંમત છે, પહેલાં મારે કાપડ બનાવવાની કંપની છે, તો કાપડ બનાવવાની કંપનીમાં ભાઈ રૂ છે, કાચો માલ છે, તો પહેલાં હું રૂની ખરીદી કરતી તો રૂની કિંમત છે મને જે હતી એના કરતાં રૂની કિંમતમાં જો વધારો થાય એટલે કે કાચા માલની કિંમત વધારો થાય, પછી એમાં જે યંત્રો હું વાપરું છું, જેટલા યંત્રો છે યંત્રો વાપરું છું તો યંત્રોના કિંમતમાં ફેરફાર થાય છે, યંત્રોમાં ફેરફાર થાય છે, જુવાની જગ્યાએ નવા યંત્રો આવે છે, બરાબર. પછી યંત્રોને ચલાવવા માટે જે વીજળી છે તો વીજળીના યુનિટના ભાવમાં વધારો થાય છે. વીજળીના યુનિટના ભાવ કે ભાઈ અત્યારે 20 રૂપિયા યુનિટ હોય એની જગ્યાએ યુનિટના ભાવ છે 25 રૂપિયા થઈ જાય તો પણ મને ઉત્પાદન ખર્ચમાં એ વધારો દેખાય છે. તો વીજળીના દરમાં વધારો થાય છે. પછી શ્રમિક છે, ઉત્પાદન આપણે કોઈ પણ કરવું હોય તો એમાં આપણે વધારે શ્રમિકો રોકવા પડે છે, તો આ શ્રમિક છે એને વધારે વેતન ચૂકવવું પડે છે, વેતનના દર એના વધે છે. પછી વાહન વ્યવહાર, પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે વાહન વ્યવહારના ખર્ચમાં પણ ભાવ વધે છે. ઘણી બીજા એના પાછળ બીજા એવા ઘણા અન્ય કારણો પણ છે, અન્ય પરિબળો પણ છે. એ છે એ દબાણ ઊભું કરે છે. જો કે અન્ય પરિબળો છે ટૂંકા ગાળાના હોય છે પણ તે ભાવ વધારાને તીવ્ર બનાવે છે. સોરી, આ જે ઉત્પાદનના જે કંઈ સાધનો છે કે આ જે યંત્રો છે એ યંત્રો ખર્ચ છે એમાં વધારો થાય છે. કાચા માલની કિંમતમાં મેં હમણાં વાત કરી, યંત્રોમાં, વીજળીમાં, જે કાંઈ શ્રમિકો છે શ્રમિકોના વેતનની અંદર, પછી વાહન વ્યવહારના ખર્ચમાં. તો આ જે વધારો થાય છે એને કારણે વસ્તુઓ અને જે સેવાઓ છે એ સેવાઓની કિંમત છે વધે છે. ખર્ચ વધવાને કારણે અમની બનેલો જે ફુગાવો છે આ ફુગાવાને કેવો ફુગાવો કહેવામાં આવે છે? ખર્ચ કરેલો ફુગાવો કહેવામાં આવે છે. માંગ વધવાને કારણે જો ફુગાવો સર્જાય તો આવા ફુગાવાને ખર્ચ કરેલો ફુગાવો કહેવામાં આવે છે. કે ભાઈ સામાન્ય રીતે પહેલાં કોઈ પણ વસ્તુ છે હું ઉત્પાદન કરું છું, મારે કાપડ બનાવવાનું કંપની છે તો એમાં હું 1 મીટર કાપડ બનાવું તો એનો ખર્ચ મને 50 રૂપિયા લાગે. એની જગ્યાએ જો આ બધા સાધનો છે, કાચો માલ છે, વીજળી છે, બરાબર, શ્રમિકોનું વેતન છે, આ બધામાં જો વધારો થાય તો એ જ કાપડ બનાવવા માટે ખર્ચ છે પહેલાં મારે 50 રૂપિયામાં કાપડ બનતું 1 મીટર, એની જગ્યાએ આજે 70 રૂપિયામાં કાપડ છે તૈયાર થાય છે. તો આ છે એ વસ્તુનો ભાવ છે એ વધે છે, વસ્તુની કિંમત છે એમાં વધારો થાય છે. તો ખર્ચ વધવાને કારણે
જે ફુગાવો સર્જાય, જે ભાવ વધારો સર્જાય એને શું કહેવામાં આવે છે? ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. ત્યાર પછી ફુગાવો થવા પાછળના અન્ય જે કારણો છે કારણો જવાબ છે. હવે ફુગાવાના મુખ્ય કારણો છે, મૂળમાં તો બે જ કારણો હતા. એક તો માંગમાં વધારો થાય તો ફુગાવો સર્જાય, અને બીજું છે ખર્ચમાં વધારો થાય તો ફુગાવો સર્જાય છે. તો વ્યવહારની અંદર જો ભાવ સપાટી વધવા માટે ઘણા કારણો પણ ઘણી વખત જવાબદાર બને છે. તો અન્ય જે પરિબળો છે એ પરિબળો છે ને એ ટૂંકા ગાળા માટેના હોય છે, ટૂંકા ગાળા માટે જવાબદાર પરિબળો હોય છે. પણ આ જે ભાવ વધારો છે, ભાવ વધારાને તીવ્ર બનાવે છે. દાખલા તરીકે ભાઈ આપણે ઉદાહરણ લઈએ, વિદેશી આયાત પર ચાલતા ઉદ્યોગો છે, કોઈ પણ ઉદ્યોગ છે તો એ ઉદ્યોગમાં આપણે અમુક ચીજ વસ્તુઓ છે આપણે બહારથી વિદેશમાંથી મંગાવવી પડતી હોય છે. અન્ય દેશમાં આપણે જ્યાં ઉત્પાદન હોય ત્યાંથી આપણે કાચા માલ સ્વરૂપે આપણે મંગાવવી પડતી હોય છે. તો આ જે ચીજ વસ્તુઓ છે, કોઈ પણ ચીજ વસ્તુ આપણે આયાત કરીએ કે નિકાસ કરીએ, આપણા દેશમાંથી અન્ય દેશમાં મોકલીએ કે અન્ય દેશમાંથી આપણા દેશમાં આપણે મંગાવીએ, તો એ ચીજ વસ્તુ ઉપર સરકારને આપણે ટેક્સ કરવો પડે, કર ભરવો પડે છે. તો આ જે સરકારના આયાત વેરો છે, જેને આયાત વેરો કહેવામાં આવે છે, તો આયાત વેરો છે એ વેરામાં જો વધારો થાય અથવા તો કોઈ પણ આકસ્મિક સંજોગો હોય તો એ સંજોગોને કારણે અછત ઊભી થાય તો પણ ભાવ વધારો થાય છે. આપણે વિદેશમાંથી કોઈ પણ ચીજ વસ્તુઓ મંગાવીએ છીએ કાચા માલ સ્વરૂપે, કોઈ પણ યંત્ર આપણે બનાવવું છે તો એના જે બેરિંગ છે આપણે અમેરિકા પાસેથી મંગાવીએ છીએ. તો આ અમેરિકા પાસેથી બેરિંગ મંગાવીએ છીએ તો ઘણી વખત એવું થાય કે આ અમેરિકામાં કોઈ પણ એવા આકસ્મિક કારણને કારણે આ બેરિંગ બનાવતી કંપની છે એ કંપની છે એનું ઉત્પાદન ઘટી જાય, બરોબર, તો પણ અછત સર્જાય છે અને આકસ્મિક સંજોગોમાં એ અકસ્માત ઊભી થાય છે અને ભાવ વધારો થાય છે. તો ભાવ વધારો, બેરિંગના ભાવ વધે છે તો સામે પણ યંત્ર બન્યું છે, યંત્રના ભાવ વધે છે. તો મૂળભૂત રીતે માંગમાં અને ઉત્પાદન ખર્ચમાં જે વધારો થયો હોય છે પણ તેને અસર કરતા આ અન્ય પરિબળો છે એ પરિબળો આપણે પણ સમજવા આપણે જરૂરી છે કે ભાઈ ક્યાં ક્યાં અન્ય પરિબળો આપણે વધે, ક્યાં ક્યાં અન્ય પરિબળો છે એ જવાબદાર છે માંગ વધારાના ફુગાવો વધવામાં, ક્યાં ક્યાં કારણો જવાબદાર છે. તો ભાઈ સરકારની નીતિ આપણે જે પહેલું એની અંદર એટલે આપણે જોઈએ કે સરકારની નીતિ છે એ સરકારની નીતિ છે એ પણ જવાબદાર છે. કરવેરાની જે નીતિ છે તો ભાઈ સરકાર છે એ સરકાર, મેં આપણે આગળ વાત કરી હતી કે કોઈ પણ ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ છે ને એ ચીજ વસ્તુઓ ઉપર સરકાર છે આયાત નિકાસમાં જેમ ટેક્સ લે છે, જેમ કર લે છે, એવી જ રીતે કોઈ પણ ઉત્પાદન થઈએ ને તો એ ઉત્પાદન છે એમાં પણ સરકારની કરવેરા નીતિ ખાસ ઊંચા દરે વધે. ટેક્સ છે, આપણે જો કોઈ પણ ચીજ વસ્તુ આપણે ઉત્પાદન કરીએ ને તો બધું પ્રોફિટ આપવું નથી. એ મેં કાપડ બનાવવાની કંપની નહીં કીધું, કાપડ બનાવ્યું જેટલું પ્રોફિટ થાય ને બધું પ્રોફિટ મારું પોતાનું નથી હોતું, પણ મારે એના ઉપર ભલે કંપની મારી છે, બરાબર, એમાં મૂડીરોકાણ મેં કરેલું છે પણ મારે સરકારને ટેક્સ ભરવો પડે છે. તો આ જે સરકારની કરવેરાની નીતિ છે ખાસ ઊંચા દર, વધતા વેરા, વધારે ટેક્સમાં વધારો થાય તો પણ અસર કરનારું વસ્તુની કિંમત, ઉત્પાદન ખર્ચ છે એ ખર્ચ અને વસ્તુની કિંમત છે એમાં વધારો કરે છે. ભાઈ ટેક્સ છે ને ઉત્પાદન ખર્ચમાં પ્લસ થાય છે, બરાબર, કે ભાઈ સામાન્ય રીતે ભાઈ રૂનો ભાવ છે કે ભાઈ રૂનો ભાવ આપણે કાપડ બનાવવું છે, કોઈ પણ 1 મીટર કાપડના આપણે 50 રૂપિયા ભાવ હોય તો ભાઈ રૂનો ભાવ છે કે રૂનો ભાવ છે 10 રૂપિયા છે. યંત્રો છે તો યંત્રનો જે ખર્ચ લાગે છે, વીજળી છે, વીજળી વપરાય છે, 10 રૂપિયાની વીજળી વપરાય છે. ત્યાર પછી એમની અંદર 10 રૂપિયાના યંત્રો વપરાય છે, યંત્રનો ખર્ચ લાગે છે. 10-20 રૂપિયા છે એ કર્મચારીને મહેનતાણું આપવું પડે છે, બનાવવા માટે મહેનતના પૈસા આપવા પડે છે, પગાર આપવો પડે છે. તો આ 50 રૂપિયામાં કાપડ બનતું હોય, સોરી એમાં 10 રૂપિયાની કર્મચારીને આપવા પડતા હોય અને 10 રૂપિયા છે સરકારને ટેક્સ રૂપિયા આપતા હોય તો 50 રૂપિયામાં કાપડ છે પડે છે.
બરોબર. તો ત્યાર પછી ઉત્પાદન ખર્ચ કેટલો લાગ્યો? કાપડ બનાવવા 1 મિનિટમાં 50 રૂપિયા. પણ જો ટેક્સ છે 10 માંથી 15 થઈ જાય તો ઉત્પાદન ખર્ચ છે એ વધી જાય છે. કેટલો થઈ જાય છે? 55 રૂપિયા ઉત્પાદન ખર્ચ થઈ જાય છે. તો શું થાય? વસ્તુની કિંમત છે વધી જાય છે. તો આ ઊંચા કરવેરા છે એના દર છે એ પણ ફુગાવા માટે જવાબદાર કારણ છે. ત્યાર પછી આયાતી વસ્તુની કિંમતમાં વધારો. ભારતમાં આપણે જોઈએ કે બધી વસ્તુ, કોઈ પણ ભારત એકની વાત નથી, કોઈ પણ દેશ છે એ બધી વસ્તુનું ઉત્પાદન કરતું નથી. આપણી જે કાંઈ અનુકૂળતા છે, જે કંઈ ભૌગોલિક પરિસ્થિતિ છે, બરાબર, તો એને કારણે બધી ચીજ વસ્તુઓ છે કોઈ પણ દેશ છે પોતે ઉત્પાદન નથી કરતો. અન્ય ચીજ વસ્તુઓ ઉપર, અન્ય દેશના ઉપર આપણી કુદરતી એવી રચના છે, કુદરતી જે સંપત્તિ મળેલી છે ને આપણને કુદરત તરફથી જે સંપત્તિ મળેલી છે બધા દેશને એકસાથે મળેલી નથી. જુદી જુદી કોઈ કુદરતી સંપત્તિ મળેલી છે. કોઈ પાસે સારું એવું કોલસાની ખાણો છે, કોઈ દેશ પાસે સારું એવું સોનાની ખાણો છે, કોઈ દેશ પાસે સારું એવું પેટ્રોલિયમ પેદાશ છે, કોઈ દેશ પાસે સારી એવી જમીન છે, બરાબર. તો એને કારણે કે ભારતમાં અમુક વસ્તુ છે એની આપણે આયાત કરવી પડે છે. ગમે એ દેશ, કોઈ પણ દેશે અમુક ચીજ વસ્તુ છે એની આયાત ફરજિયાત કરવી પડે છે. તો ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશ છે, એ પેટ્રોલિયમ પેદાશ છે ભારત પાસે એટલા પ્રમાણમાં નથી. તો 70% જેટલો પુરવઠો છે ને એ પુરવઠો આપણે આયાત દ્વારા પૂરો પાડવો પડે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ છે એના ભાવ વધે તો પેટ્રોલ ડીઝલના ભાવ છે વધી જાય છે, બરાબર. અને પેટ્રોલ ડીઝલના ભાવ વધે ને એટલે એની સાથે સંલગ્ન બધી જ ચીજ વસ્તુઓના ભાવ છે વધે છે. અત્યારની પરિસ્થિતિમાં આપણે જોઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે સતત વધતા જાય છે. આજે પેટ્રોલના ભાવ છે 91 થી 97 રૂપિયા ભાવ છે આજની બજાર જોઈએ તો પેટ્રોલના ભાવ વધ્યા એટલે અન્ય ચીજ વસ્તુઓના ભાવ વધે. તો ભાઈ પેટ્રોલના ભાવને અન્ય ચીજ વસ્તુઓને શું લેવડ દેવડ છે કે ભાઈ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આપણે સામાન્ય રીતે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે ભાઈ આપણે કોઈ પણ બીજી જગ્યાએથી ભાઈ આપણે ડીસામાંથી બટેટા છે મંગાવવાના છે, બટેટા છે ડીસામાંથી મંગાવવાના છે, પણ એટલી સાથે જ્યારે પેટ્રોલનો ભાવ 75 રૂપિયા હતા ત્યારે ખર્ચ છે અહીંયા સુધી જુનાગઢ સુધી પહોંચાડવાનો ખર્ચ ઓછો લાગતો, પણ 10 રૂપિયામાં પહોંચી જતા હતા. પણ એ જ બટેટા છે આજે પેટ્રોલના ભાવ વધ્યા એટલે ડીસાથી જુનાગઢ પહોંચાડવાનો ખર્ચ છે એ વધી જાય છે, 15 રૂપિયામાં પહોંચે છે. તો સામાન્ય રીતે વસ્તુના ભાવ છે વધે છે, બરોબર. કે પેટ્રોલના ભાવ એટલે અન્ય ચીજ વસ્તુ, કોઈ પણ ચીજ વસ્તુ, ભાઈ મેં તૈયાર કોઈ પણ કંપની છે, મેં દાખલા તરીકે કોઈ પણ કંપની નાખી, મેં XYZ માનો ને કે મેં ઠંડા પીણા માટેની પેપ્સી, થમ્સ અપ, કોકા કોલા માટેની જે કંપની નાખી છે, તો એ કંપની માટે ભાઈ કાચો માલ છે, એ માલ છે, રો મટીરિયલ છે, લઈ આવવા માટેનો ખર્ચ અને માલ તૈયાર થઈ અને બજારમાં પહોંચાડવા માટે વાહન વ્યવહારની જરૂર પડે છે. તો આ વાહન વ્યવહારની પહેલાં જેમ ખર્ચે પહોંચાડી શકતી એના કરતાં પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે એમાં ખર્ચે વધારે લાગે. એટલે આ ખર્ચે શેમાં લાગુ પડે સીધો? ઉત્પાદન ખર્ચમાં. ઉત્પાદન ખર્ચ વધે એટલે ભાવ વધે છે. ત્યાર પછી આપણે પોઈન્ટ જોઈએ કે ભાઈ અછત છે, કોઈ પણ ચીજ વસ્તુની જો અછત સર્જાય ને તો પણ એની ભાવ છે વધે છે. તો આ પણ ભાવ વધારે ફુગાવો છે. સામાન્ય રીતે ભાઈ આ વર્ષે આપણે જોઈએ કે ભાઈ કેરી છે એ પુષ્કળ પ્રમાણમાં આપણે ગુજરાતની અંદર થાય, પણ વાવાઝોડું થયું બધી કેરીઓ છે ખરી ગઈ, હજી ખાકટી હોય, નાની નાની કેરીઓ હોય અને ખરી જાય બધી, તો અછત સર્જાય, તો કેરીના ભાવ છે એ વધી જાય છે. પછી આપણે એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ લઈએ કે ભાઈ સામાન્ય રીતે આપણે હમણાં જ પરિસ્થિતિમાં જોયું કે ભાઈ સેનિટાઈઝરની બોટલ છે ને એના ભાવ છે ને ખૂબ નજીવા હતા, પણ જ્યારે કોરોના જેવી મહામારી સર્જાણી ત્યારે એના પુરવઠા કરતાં સેનિટાઈઝરની બોટલ છે એની માંગ છે બજારમાં વધી ગઈ. પહેલાં આપણે કોઈના ઘરમાં સેનિટાઈઝરની બોટલ હતી તો કે નહોતી,
પણ આજે બધાના ઘરમાં સેનિટાઈઝરની બોટલ છે. વપરાશ એ વધી ગયો અને એની માંગ એ વધી ગઈ. વપરાશ વધે એટલે માંગ વધે. તો માંગ વધે પણ સામે એનું ઉત્પાદન છે એટલું નહોતું શરૂઆતમાં. હવે તેનું ઉત્પાદન છે એટલું વધી ગયું, વળી કંપનીઓ થઈ ગઈ, ઉત્પાદન થઈ ગયું એટલે એની અછત સર્જાણી. એવી જ રીતે એ ઓક્સિજનની બોટલ છે કે ઓક્સિજનની માંગ છે ખૂબ જ વધી ગઈ. ઓક્સિજન લેવલ લોકોને ઘટતું હતું એટલે ઓક્સિજનના બાટલા રાખવા પડતા. એટલે ઓક્સિજનના બાટલા છે ને ક્યાંય મળતા નહોતા, ગમે એટલા પૈસા દો ને તોય નહોતા મળતા. એની અછત સર હતી, કારણ કે માંગ હતી એની સામે એનો પુરવઠો છે, ઉત્પાદન છે ખૂબ ધીમું. તો એને કારણે એની અછત છે. તો આ અછત છે એને કારણે પણ ઓક્સિજનની બોટલ છે ને ભાવ છે ખૂબ જ વધી ગયા. કોઈ પણ ચીજ વસ્તુ જો માર્કેટમાં તમે જુઓ, કોઈ પણ ચીજ વસ્તુ તમે ખરીદવા જાઓ, સિગ્નલ વગરની કોઈ પણ ચીજ વસ્તુ તમે ખરીદશો એટલે એ વસ્તુની અછત હોય ત્યારે તો એ વસ્તુની ભાવ છે ખૂબ જ વધારે હોય છે. તો એ પણ ભાવ આ પણ એક જવાબદાર કારણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ચેપ્ટર છે પૂર્ણ થાય છે. ભાઈ આપણે ફુગાવાની વ્યાખ્યા જોઈ, ફુગાવાના લક્ષણો જોયા 4, ત્યાર પછી ફુગાવાના કારણો જોયા. એમની અંદર માંગમાં વધારો થાય તો પણ ફુગાવો સર્જાય અને ખર્ચમાં વધારો થાય તો પણ ફુગાવો સર્જાય, ભાવ વધે, ફુગાવો થાય છે. નાણાંના તો માંગમાં વધારો કયા કારણે થાય છે? તો માંગમાં વધારો થવાના કારણો કે ભાઈ નાણાંના પુરવઠામાં વધારો થાય, સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય છે, વસ્તી વધારો થાય, બરોબર. ખર્ચમાં વધારો થાય તો ભાઈ એની પાછળ ખર્ચમાં વધારો થાય તો પણ ફુગાવો સર્જાય. અન્ય કારણોમાં આપણે જોયું કે ભાઈ સરકારની કરવેરાની નીતિ છે, જો સરકાર છે એના ટેક્સ વધી જાય, કરવેરા વધી જાય તો પણ એને જવાબદાર કારણ છે. ત્યાર પછી આયાતી વસ્તુ, કોઈ પણ ચીજ વસ્તુ હોય એની કિંમતમાં જો વધારો થાય તો પણ ફુગાવાનું કારણ છે. ત્યાર પછી અછત સર્જાય કોઈ પણ ચીજ વસ્તુની, તો અછત સર્જાય તો પણ જો આ ફુગાવો વધવા માટેનું કારણ છે. અછત છે તો પણ ફુગાવો છે વધે છે. તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે. હવે પછીનું નેક્સ્ટ ચેપ્ટર છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરશું.